નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે તમારી સમક્ષ હું કિશન માલિક ટોપર્સ પોઈન્ટ એમઈઝેડ વતી ધોરણ 10 ઇંગ્લિશ એક ચેપ્ટર નંબર 6 અને સપ્લિમેન્ટરી રીડિંગ ચેપ્ટર નંબર 14, ચેપ્ટર નંબર 15, ત્યારબાદ રિપોર્ટ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, WH ક્વેશ્ચન ટેગ અને થોડાક ફંક્શન, આટલી એક સરસ મજાની વસ્તુઓનું એક 50 માર્કનું પેપર બનાવી અને તમારી સમક્ષ રજૂ કરું છું. એ દરેક ક્વેશ્ચનને, દરેક વસ્તુને બાળક છે વ્યવસ્થિત રીતે લખજો, પ્રોપર વેમાં સમજજો અને ત્યારબાદ આ વસ્તુ છે એ પાકી કરજો. કારણ કે આ વસ્તુ તમને વીકલી એક્ઝામની અંદર અથવા તો ચેપ્ટર નંબર 6 ની પરીક્ષા હોય ત્યારે તમને પૂછાઈ શકે છે. એટલા માટે દરેકે દરેક બાળક આ વસ્તુઓને એકદમ કાળજીપૂર્વક લખી અને તૈયાર કરી લેજો. આપણી ચેલેન્જનો આજે દિવસ છે 17મો અને 17મા દિવસની અંદર આજે લેક્ચર પણ અપલોડ કરવા જઈ રહ્યા છીએ 17મો. તો દરેક બાળક એકદમ ધ્યાનથી લખી અને તૈયાર કરે. જ્યારે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર ગોતવાની વાત હોય ત્યારે તમારે શું કરવાનું હોય છે કે સૌથી પહેલા તો આ પેરેગ્રાફ છે એને શોર્ટ ફોર્મમાં લખવાનું. મતલબ કે 2-4 શબ્દ છે એ શરૂઆતના લખવાના, 2-4 શબ્દ છે એ અંતના લખવાના. ત્યારબાદ પ્રશ્ન અને જવાબ છે એને પૂરેપૂરા લખવા અને એકદમ ધ્યાનથી સમજી અને આ બધા જ ક્વેશ્ચન છે એ સોલ્વ કરજો. કારણ કે આ બધી જ વસ્તુ તમને ખૂબ એટલે ખૂબ જ કામ આવવાની છે. તમારી સ્કૂલની અંદર જ્યારે પણ ચેપ્ટર નંબર 6 ની એક્ઝામ હોય ત્યારે આ લેક્ચરના બંને પાર્ટ છે એને પ્રોપર વેમાં જોઈ અને તૈયાર કરી લેજો. તો વધારે સમય ન બગાડતા કરીએ લેક્ચરની શરૂઆત. કે સમ ડેઝ લેટર, અમુક દિવસ પછી, વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, કે અમે અમારા ગાર્ડન ની અંદર વોક કરી રહ્યા હતા, મતલબ કે ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, કે એકાએક મારા ટીચરે મારો જે હાથ છે ઈ પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, એટલે પાણીનો નળ છે એની નીચે મારો હાથ છે એને રાખ્યો. એઝ ધ કુલ ફ્લો, એટલે કે ઠંડુ પાણી આવતું હતું. ઓફ ધ વોટર રેન અવર વન હેન્ડ, સી સ્પેલ્ડ વોટર ઓન માય અધર પામ. શું કીધું કે એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રન અવર વન હેન્ડ, કે એક હાથ ઉપર નળ ચાલુ કર્યો, એની નીચે પાણી પડ્યું અને પાણી પડ્યું એટલે મતલબ થયો વોટર, અને બીજા હાથમાં એ ટીચર જે છે એના અન્ય સુલીવન એને WATER એવો સ્પેલિંગ લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે, અને અમે આ ગેમ છે એ રોજ રમતા. ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, કે અલગ વસ્તુઓને અડી અને આ ગેમ છે અમે રોજ રમતા. મતલબ આ ગેમ કેવી તો કે મિસ અન્ય સુલીવન નામના ટીચર હોય છે, હેલન કેલર છે, એ ડીફ બ્લાઇન્ડ એન્ડ ડમ્બ સ્ટુડન્ટ હોય છે. હવે એને શીખડાવવા માટે તો કોઈ વસ્તુ છે એનો સ્પર્શ કરાવી અને ત્યારબાદ એની બીજી હથેળીમાં એને સ્પેલિંગ લખી અને એને શીખડાવે છે. આ ટાઈપની ગેમ રોજ રમતા. ઇટ અવોકન્ડ માય સાઉલ, કે ઈ મારી આત્માને જગાડે છે. આઈ કેમ ટુ નો ધેટ, હું જાણવા માંગુ છું. એવરીથિંગ હેડ અ નેમ, અને જેથી કરી અને એ દરેક વસ્તુના નામ જાણી શકે. નાઉ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ, અને દરેક નવા નામ છે એને કોઈ નવી વસ્તુઓનો, નવા વિચારનો જન્મ આપે છે. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ seem to throb with life, અને દરેક ઓબ્જેક્ટ કે જે હું અડું છું એને મારી લાઈફ સાથે કનેક્ટ કરાવે છે. I was connected with the world through all the words, અને આ જે હેલન કેલર છે ઈ દરેક શબ્દ થકી આખા વર્લ્ડ ને શું કરે છે, કનેક્ટ થાય છે.
તો આના આધારે આપણે બે ક્વેશ્ચન નીચે પૂછ્યા છે એ જોઈએ તો કે વોટ ડીડ ધ ટીચર સડનલી ડુ, કે ટીચરે એકાએક શું કર્યું? તો ટીચરે શું કર્યું હતું? એકાએક આ હેલન કેલરનો હાથ છે એને નળની નીચે રાખ્યો અને બીજા હાથ ઉપર વોટરનો સ્પેલિંગ લખ્યો. તો જ્યારે પણ તમે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર લખતા હોય ત્યારે સૌથી પહેલું કામ છે ને એ તમારે આની અંદરથી ક્વેશ્ચન માંથી આન્સર લખવાનો. ડાયરેક્ટ વસ્તુ તમે ઉપર ગોતવા જાશો તો તમારું કામ નહીં બને. અને દરેક બાળક એવું વિચારતા હોય કે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર લખવા એટલે સાવ સહેલી વસ્તુ. તો નહીં દોસ્ત, સૌથી અઘરામાં અઘરી વસ્તુ છે એ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર ગોતવા છે. કારણ કે તમને ઉપરથી આન્સર તો મળી જાય પણ કાર્ડ પ્રમાણે નીચે ચેન્જીસ કરવા પડે. એ ચેન્જીસ કઈ તમને એમને એમ નો ખબર પડે, એ પ્રેક્ટિસ કરી હોય તો જ આવડે. એટલે આની પ્રેક્ટિસ છે એ ખાસ કરવી. દરેક બાળક અત્યાર સુધી એવું જ મગજમાં રાખીને બેઠા હોય પેરેગ્રાફમાંથી આન્સર ગોતવા ક્યાં મોટી વસ્તુ, એ તો ઉપરથી મળી જાય. પણ જો ગ્રામરની મિસ્ટેક હોય તો તમારો અડધો માર્ક છે એ ક્વેશ્ચનમાં કટ થઈ જાય. તો પછી કેવી રીતના લખવાનું તમને શીખડાવું કે વોટ ડીડ ધ ટીચર સડનલી ડુ. તો સૌથી પહેલા તમારે લખવાનું સડનલી, પછી ડીડ પછીથી ચાલુ કરવાનું ધ ટીચર, પછી ટીચરે શું કર્યું હતું? સડનલી ધ ટીચર, પછી આ લખ્યું છે માય ટીચર, પછી ને પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. માય હેન્ડ એટલે કોનો હાથ મૂક્યો? તો હેલનનો. એટલે અહીં લખવાનું કે સડનલી ધ ટીચર પુટ હેલન્સ હેન્ડ અંડર ધ વોટર ટેપ. ક્લિયર? આટલી જ વસ્તુ છે. પણ તમે અહીંથી આવડું આ બેઠું લખી નાખો કે સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, તો પછી તમારો અડધો માર્ક કટ થઈ જાય. કારણ કે તમારે આની અંદર માર્ક તમને કેવી રીતના મળે તો કે પ્રોપર વેમાં લખેલું હોવું જોઈએ. એટલે આમાંથી લખવાનું પહેલા સડનલી, પછી માય ટીચર ની જગ્યાએ ધ ટીચર પુટ, પછી આ માય ની જગ્યાએ લખવાનું હેલન્સ હેન્ડ અંડર ધ વોટર ટેપ. ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન જોઈ, વોટ ડીડ ધ ટીચર ડુ ઓન હેલન્સ પામ, કે ટીચરે હેલન્સ પામ, પામ એટલે હથેળી, એની હથેળીમાં શું કર્યું? તો કે એઝ ધ કુલ ફ્લો ઓફ ધ વોટર રન ઓવર વન હેન્ડ ધ ટીચર સ્પેલ્ટ વોટર ઓન ધ હેલન્સ અધર પામ. તો આવી રહ્યું અહીંથી આવશે એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રન ઓવર ધ વન હેન્ડ, એટલે આખી વસ્તુ લખી નાખી. સી સ્પેલ્ટ, તો સી નહીં લખવાનું છે, સી ની જગ્યાએ શું લખવાનું? ટીચર. ધ ટીચર સ્પેલ્ટ WATER વોટર ઓન, પછી અહીંયા માય નહીં લખવાનું, માય ની જગ્યાએ શું લખવાનું? હેલન્સ અધર પામ. ક્લિયર? આખી વસ્તુ સમજાઈ ગઈ કેવી રીતના? બીજો ક્વેશ્ચન આવ્યો અહીંથી ચાલુ થશે એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રન ઓવર વન હેન્ડ, સી ની જગ્યાએ શું લખવાનું? ટીચર સ્પેલ્ડ વોટર ઓન, માય નહીં લખવાનું, માય ની જગ્યાએ લખવાનું હેલન્સ અધર પામ. એકદમ સરસ મજાના બે ક્વેશ્ચન છે. આ બે ક્વેશ્ચન ને બેસ્ટ વે માં સોલ્વ કરજો. પરીક્ષાની અંદર તમને આ વસ્તુ છે એ ખૂબ જ કામ આવી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ એનાથી આગળ, એટલે કે એક બીજો પેરેગ્રાફ લઈએ છીએ. ટોટલ મેં આવા તમારી સામે 4 પેરેગ્રાફ લીધા છે. 4 પેરેગ્રાફમાંથી 8 ક્વેશ્ચન. ઇન 1890 કે 1890 માં એટ ધ એજ ઓફ અબાઉટ 10, કે 1890 ની અંદર એની એજ છે એ કેટલા વર્ષ હશે? 10 વર્ષ હશે. આઈ મૂવ્ડ ટુ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, કે એ કઈ જગ્યાએ ગઈ? પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ. હિયર માય ટીચર અને સુલિવન કન્ટિન્યુડ ટુ ટીચ મી, અને આ બાજુ મારા ટીચર અને સુલિવન છે એ અને સુલિવને એને ભણાવવાનું છે એ ચાલુ રાખ્યું. I could make friends with other blind children here, અને આ જગ્યાએ એને બીજા બ્લાઇન્ડ સ્ટુડન્ટ છે ઈ પણ એના મિત્ર છે ઈ બની ગયા. આ જગ્યા એટલે કઈ? તો કે પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. આ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર હેલન કેલર છે ઈ ભણવા માટે જાય છે.
My loneliness began to disappear and my progress of learning improved quite well. કે આ જે અનને સુલિવન છે એની લોનલીનેસ એટલે એકલતા છે એ પૂરી થવાની શરૂઆત થઈ ગઈ એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ કે એની શીખવાની જે પ્રોગ્રેસ છે એ ધીમે 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 આગળ વધવા માંડી. આઈ લર્ન લેટિન અને ત્યાં એને કઈ કઈ ભાષા શીખી? લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. ત્યાં એને કઈ કઈ વસ્તુ શીખી? યાદ રાખજો, આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હવે આની અંદરથી તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એ પ્રશ્નની જો વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન, હાઉ ડીડ ધ કંપની ઓફ ધ બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટ હેલન? કે હેલન છે એને આ બ્લાઇન્ડ સ્ટુડન્ટની કંપની છે એ કેવી રીતે કામ આવી? તો આ બ્લાઇન્ડ સ્ટુડન્ટ બીજા એને મળ્યા એના લીધે એની જે એકલતા છે એ દૂર થઈ ગઈ અને એને કંઈક નવી વસ્તુ શીખવા મળી. તો એ જ વસ્તુ અહીંયા આવી કે હેલન્સ લોનલીનેસ began to disappear in the company of other blind children. તો પછી આને લખશું કેવી રીતે? તો અહીંયાથી છે જ માય બ્લાઇન્ડનેસ વાળું કંઈક હતું તો આવી ગયું. માય લોનલીનેસ began to disappear. તો માય એટલે કોણ? તો કે હેલન. તો આપણે શું લખવાનું અહીંયા? હેલન્સ લોનલીનેસ began to disappear. શું લખવાનું? began to disappear in the company of. શું લખવાનું? in the company of other blind children. તો બસ અહીંથી ચાલુ કરી નાખવાનું. disappear પછી in the તમારે ઉમેરી the company of other blind children અહીંયા સુધીનું લખવાનું. ખાસ યાદ રાખજો કેવી રીતના લખશો. માય લોનલીનેસ ની જગ્યાએ માય ની જગ્યાએ શું આવી જશે? હેલન્સ. હેલન્સ લોનલીનેસ began to disappear. પછી અહીંયા લગાડવાનું in, પછી ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન. ત્યારબાદ એક આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 4. તો ક્વેશ્ચન નંબર 4 છે એને થોડુંક આપણે ઉપર કરી અને તમને બતાવીએ તો કે what subject were taught to Helen at the Parkins Institute? કે પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં કયા કયા સબ્જેક્ટ છે હેલન છે એ ભણતી હતી? તો આવ્યું હેલન લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. પણ એને લખવા કેવી રીતે? તો અહીંયા તમારે લખવાનું થશે, અહીંયા લખવાનું હેલન, પછી હેલન છે એની પછી લગાડવાનું વોઝ ટોટ. શું લખવાનું? હેલન વોઝ ટોટ કયા કયા? તો કે લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. પછી અહીંથી લખ નાખવાનું એટ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. ખાસ યાદ રાખજો કેવી રીતના લખવાનું થશે? હેલન પછી અહીંયા વોઝ વેર, આ સબ્જેક્ટ સ એટલા માટે વેર લખ્યું પણ હેલન ની ભેગે શું લાગે? વોઝ. પછી ટીચ નું થઈ જાય ટોટ. પછી કયા સબ્જેક્ટ? તો કે લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક એટ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. અહીંયા તમારા 2 પેરેગ્રાફના ટોટલ 4 ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 પછી આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 5. એના પછીનો ક્વેશ્ચન છે એ શું છે? તો કે the second stage of learning was more difficult. It was also based on the sense of touch. કે એના પછીનો જે સેકન્ડ સ્ટેજ હતો ભણવાનો એ થોડોક અઘરો હતો. કેમ? કારણ કે it was also based on the sense of touch. કે કેના ઉપર આધારિત હતું? સેન્સ ઓફ ટચ ઉપર. મિસ સુલિવન would speak a word. કે મિસ સુલિવન છે એ કોઈ પણ શબ્દ બોલે and ask me to touch her lips and throat slowly. પછી શું કે મિસ સુલિવન would speak a word. મિસ સુલિવન કોઈ શબ્દ બોલે and ask me to touch her lips અને એમ કે મારા lips છે અડ. and બીજું શું કે throat slowly એટલે એના lips અને એના throat, એનું throat એટલે એનું ગળું, આ બેયને ધીમેકથી અડવાનું. I learned to speak through the movement of lips and the vibration of throat. કે I learned to speak
એની અંદરથી કઈ વસ્તુ શીખી તો કે બોલતા શીખી કેના આધારે તો કે વાઇબ્રેશન ઓફ શેના આધારે બોલતા શીખી તો કે વાઇબ્રેશન ઓફ throat, vibration in the throat. When I uttered my first word, uttered એટલે બોલવું, જ્યારે તેણીએ એનો પહેલો શબ્દ બોલ્યો, it gave me boundless delight, અને એને બહુ એટલે બહુ જ આનંદ થયો. Now I started talking with my toys. હવે એ એના રમકડા સાથે વાત કરે છે. Stones, stones એટલે પથ્થર. Trees and birds in the garden. કે now I started talking with, હવે એ કોની સાથે વાત કરે છે? રમકડા સાથે વાત કરે છે. સ્ટોન્સ એટલે પથ્થર સાથે વાત કરે છે. ટ્રીસ એટલે ઝાડવા સાથે વાત કરે છે. બર્ડ્સ એટલે પક્ષી સાથે વાત કરે છે. અને આ બધાય કઈ જગ્યાએ છે તો કે ગાર્ડન ની અંદર. એટલે એ હવે ગાર્ડન ની અંદર રહેલા રમકડા છે, પથ્થર છે, ઝાડવા છે, વૃક્ષો છે, બધાયની સાથે વાત કરે છે. I felt amazed and delight as my sister run to me when I called her and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. અને આવી રીતના ધીમે ધીમે છે એ શું કરતા શીખી જાય છે તો કે બોલતા શીખી જાય છે. હવેનું ક્વેશ્ચન છે, what did Helen start doing after uttering the first word? કે શું કીધું છે તો કે what did the Helen start doing? કે હેલન છે એને શું કરવાની શરૂઆત કરી આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ, કે એને પહેલો શબ્દ બોલ્યા પછી શું કરવાની શરૂઆત કરી? તો પહેલો શબ્દ આ લખ્યું છે જો, when I uttered my first word it gave me boundless delight. Now I started talking. એ કોની સાથે વાત કરવા માંડી? સ્ટોન, ટોય, ટ્રી, બર્ડ્સ, આ બધા ગાર્ડન ની અંદર રહેલી વસ્તુ. તો પછી તમારે લખવાનું શું તો કે અહીંથી ચાલુ થશે તો કે આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ. શું લખવાનું? આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ પછી અહીંયા આઈ ની જગ્યાએ લખી નાખવાનું હેલન. શું લખવાનું? હેલન સ્ટાર્ટેડ ટોકિંગ વિથ. માય ની જગ્યાએ હર ટોયસ, સ્ટોન્સ, ટ્રીસ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. બહુ એટલે બહુ સરળ ક્વેશ્ચન છે, આમાં કોઈ વસ્તુ અઘરી નથી. બધી વસ્તુ તમને બેઠે બેઠી મળી જશે. શું લખવાનું? અહીંથી સ્ટાર્ટ કરવાનું. આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ, પહેલો શબ્દ બોલ્યા પછી આઈ ની જગ્યાએ હેલન સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ની જગ્યાએ હર ટોયસ, સ્ટોન્સ, ટ્રીસ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. ક્વેશ્ચન નંબર 5 સોલ્વ થઈ ગયા બાદ એક 6 નંબરનો સરસ મજાનો ક્વેશ્ચન આપણે જોઈએ તો કે what was a miracle for Helen? કે હેલન માટે ચમત્કારની વસ્તુ કઈ થઈ? તો હેલન માટે ચમત્કારની વસ્તુ શું થઈ કે હેલન છે એ બોલતા શીખી ગઈ. લખ્યું ને અહીંયા I was able to speak. It was a miracle. તો પછી ચમત્કાર શું થયો? તો આઈ ની જગ્યાએ શું લખી નાખવાનું? હેલન was able to speak. શું લખવાનું? હેલન was able to speak. અને it was a miracle નહીં લખવાનું, it ની જગ્યાએ લખી નાખવાનું that was a miracle for her. શું લખવાનું થશે? હેલન was able to speak, that was miracle for her. એકદમ સરસ મજાનો ક્વેશ્ચન છે 6 નંબરનો. અને આ બધાય ક્વેશ્ચન એવા છે કે અમુક વસ્તુ જે અગાઉ બોર્ડની અંદર પૂછાઈ ગયેલી છે અને અમુક વસ્તુ એવી છે કે અભી હાલ બોર્ડની અંદર પૂછાઈ શકે એવી છે. બાકી તમારી વીકલી એક્ઝામ માટે જ્યારે પણ ચેપ્ટર નંબર 6 ની એક્ઝામ હોય ત્યારે આ વસ્તુ તૈયાર કરીને જાજો દોસ્ત, બહુ જ મજા આવશે. I remembered my first day at the Radcliffe College in 1900. કે એને યાદ છે કે એ રેડક્લિફ કોલેજની અંદર 1900ની સાલની અંદર ભણવા માટે ગઈ. I knew there were challenges in my way, but I was eager to overcome them. કે શું કીધું છે? I knew there were challenges in my way. કે મારા રસ્તાની અંદર ઘણી બધી ચેલેન્જો આવશે, but I was eager to overcome them. કે ઈ બધી ચેલેન્જોને પાર કરવા માટે કેવી હતી? એકદમ ઉતાવળી હતી.
The professors looked far away as if they were speaking through a telephone. કે પ્રોફેસર છે એટલી સ્પીડથી બોલતા હતા જેમ ટેલિફોનની અંદર બોલતા હોય. The lectures were spelled into my palms as rapidly as possible. કે જેટલું શક્ય હોય એટલા બધા સ્પેલિંગ છે એના હથેળી ઉપર લખતી હતી. I would note down whatever I remembered when I went back home. અને એ ઘરે જઈ અને એને હાથની અંદર જે કાંઈ પણ સ્પેલિંગ લખ્યા હોય એ દરેકે દરેકના મતલબ છે એ ઘરે જઈને વિચારતી હતી. તો જોઈએ અહીંયા શું આવે છે. ક્વેશ્ચન નંબર 7 આપ્યો છે કે what shows that Helen was determined to study at the college. કે અહીંયા કઈ વસ્તુ એવી દેખાડે છે કે હેલન was determined to study at the college. તો કે હેલન knew that there were difficulties in her way but she was eager to overcome them. તો આવશે આની અંદર આપ્યું છે હેલન knew that. I knew that ની જગ્યાએ હેલન knew that there were difficulties. આ ચેલેન્જ ની જગ્યાએ શું લખ્યું છે? difficulties. There were difficulties in her way. in my way ની જગ્યાએ her way but I ની જગ્યાએ she was eager to overcome them. અહીંયા શોધી લો. બરોબર. પણ ચેન્જીસ આમાં ઝાઝા કરવાના છે. ખાસ ધ્યાન રાખવાનું. શું લખવાનું છે કે I ની જગ્યાએ હેલન knew there were challenges ની જગ્યાએ શું લખવાનું? difficulties in my ની જગ્યાએ her way but I ની જગ્યાએ she was eager to overcome them. બરોબર. જો આ બેઠે બેઠી વસ્તુ લખી નાખો ને તો તમે જે જગ્યાએ ચેન્જીસ ન કર્યા હોય એ ચેન્જીસ ન કરવાના તમારા અડધા માર્ક છે એ કટ થઈ જાય. એટલે 1 માર્કના ક્વેશ્ચનમાં અડધો જ માર્ક મળે અને આખે આખો 1 માર્ક તમારે પૂરો લેવો હોય તો એ માર્ક પૂરો લેવા માટે તમારે પ્રોપર વેની અંદર લખાણ છે એ લખવું પડે અને પ્રેક્ટિસ કરવી પડે. ત્યારબાદ હાઉ ડીડ હેલન સ્ટડી એટ ધ રેડક્લિફ. કે હેલન છે એ રેડક્લિફ કોલેજની અંદર કેવી રીતના સ્ટડી કરતી હતી? તો the lectures were spelled into Helen's palm as rapidly as possible and she would note down whatever she remembered when she went back home. તો the lectures were spelled into Helen's અહીંયા આવશે the professor. અહીંથી ચાલુ થશે. The lectures were spelled into my palms. નહીં, શું લખવાનું? Helen's palm as rapidly as possible. પછી I ની જગ્યાએ she would note down whatever I ની જગ્યાએ she remembered when she I ની જગ્યાએ શું લખવાનું? she went back home. That means અહીંથી આખી વસ્તુ ચાલુ થઈ જશે. આ તમારા 8 માનો જવાબ. પણ આની અંદર ચેન્જીસ છે જાજા છે. જોજો. The lectures were spelled into my palms ની જગ્યાએ શું લખવાનું? her palms as rapidly as possible. I ની જગ્યાએ she would note down whatever I ની જગ્યાએ she remembered when I ની જગ્યાએ she went back home. આજે તમારા 8 માર્કનું કામ છે એ તમારું અહીંયા થઈ ગયું કમ્પ્લીટ. કે જે તમારે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર છે એ ગોતીને લખવાના હતા. ટોટલ મેં 50 માર્કનું એક અહીંયા મોડેલ પેપર છે એ તમારી સમક્ષ બનાવ્યું છે. એ 50 માર્કના મોડેલ પેપરમાં પહેલું કામ કે જે 8 માર્કનું હતું એને એકદમ સરસ રીતે કમ્પ્લીટ કરાવ્યું છે. તમે પણ દરેક બાળક આ 8 માર્કની વસ્તુ છે એને બેસ્ટ વેમાં લખી અને તૈયાર કરજો. ત્યારબાદ 2 શોર્ટ નોટ આવે છે. એક શોર્ટ નોટ છે હેલન અ ગિફ્ટેડ લર્નર. ત્યારબાદ એક બીજી શોર્ટ નોટ છે મિસ અન્ને સુલિવન. બરોબર. હવે આ શોર્ટ નોટની અંદર હેલન વાળી જે શોર્ટ નોટ છે એ બોર્ડની અંદર 3 વાર પૂછાણી છે. કેટલી વાર પૂછાણી છે? 3 વાર. અને મિસ અન્ને સુલિવન વાળી શોર્ટ નોટ છે એ બોર્ડની અંદર કેટલી વાર પૂછાણી છે? 1 વાર પૂછાણી છે. પણ 2 શોર્ટ નોટ છે એ તમારી બોર્ડની પરીક્ષાને લઈને ખૂબ જ અગત્યની છે.
આ ચેપ્ટરમાંથી તમારે શોર્ટ નોટ કરવી હોય તો મારી પ્રાયોરિટી એવી રહેશે કે હેલન વાળી શોર્ટ નોટ છે એ કરાય, પણ અત્યારે તમારી આગળ પૂરતો સમય હોય એટલા માટે હેલન વાળી અને અની સુલીવન વાળી બંને શોર્ટ નોટ છે એ તૈયાર કરી નાખજો. વીકલી એક્ઝામ ની અંદર તમને બે માંથી કોઈ પણ એક શોર્ટ નોટ છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો શું છે કે હેલન કેલર વોઝ અ ડીપ બ્લાઇન્ડ. શું કીધું છે કે હેલન કેલર છે એ ડીપ છે, બ્લાઇન્ડ છે, એન્ડ સી કુડ નોટ સ્પીક, કે તેણી છે એ કશું બોલી શકતી નથી. અને સુલીવન વોઝ અ ટીચર ફોર ધ ડીપ એન્ડ બ્લાઇન્ડ, કે મિસ અને સુલીવન છે એ એક ટીચર છે, અને કેના ટીચર છે તો ડીપ એન્ડ બ્લાઇન્ડ સ્ટુડન્ટના. કેના સ્ટુડન્ટ છે? ડીપ એન્ડ બ્લાઇન્ડ. She helped Helen to learn by touching objects and spelling their words on her palm. She helped Helen, કે તે હેલન ને મદદ કરે છે ટુ લર્ન, શીખવવા માટે, બાય ટચિંગ ઓબ્જેક્ટ, કે ઓબ્જેક્ટ ને ટચ કરી, એન્ડ સ્પેલિંગ ધેર વર્ડ્સ ઓન હર પામ, કે કોઈ પણ ઓબ્જેક્ટ ને ટચ કરે અને ઓબ્જેક્ટ ને ટચ કર્યા પછી એની હથેળીમાં એનું સ્પેલિંગ લખવામાં એને શું કરે? મદદ કરે. She satisfied Helen's curiosity, કે તે હેલનની ક્યુરિયોસિટી છે એને શું કરી શકે છે? સેટિસ્ફાય કરી શકે છે. હેલન learned to speak through the movement of the lips and vibration in the throat. શું કીધું છે કે હેલન લર્ન્સ, કે હેલન છે એ શીખે છે ટુ સ્પીક, બોલતા શીખે છે. કેવી રીતે શીખે છે? તો મૂવમેન્ટ ઓફ લિપ્સ, હમણાં જ કીધું હતું ને કે હેલન છે એ કેવી રીતના બોલતા શીખી, કે બીજો જે એનો જે બીજો પાર્ટ શીખવાનો હતો એ થોડોક ઇન્ટરેસ્ટિંગ હતો. કેવી રીતના? તો કે ટીચર છે ઈ હેલન ને કોઈ પણ વસ્તુ છે, ઓબ્જેક્ટ છે એ ટચ કરવા માટે કહે. એ ઓબ્જેક્ટ ને ટચ કરી લીધા પછી શું કરવાનું? તો કે ટીચર છે એ એનો સ્પેલિંગ બોલે. હવે ટીચર એનો સ્પેલિંગ બોલે ત્યારે અને સુલીવન ને ઓલા હેલન ને છે શું કરવાનું? તો કે આ ટીચરના લિપ્સ છે એને ટચ કરવાના, અને થ્રોટ છે, ગળું છે, એનું વાઇબ્રેશન છે એ જોવાનું. આ બે વસ્તુના આધારે હેલન ને એવી રીતના શબ્દ બોલવાનો. તો આ જે મેથડ થી છે એ હેલન છે એ બોલતા શીખી હતી. She also learned read and write with braille as well as ordinary typewriter. અને સાથે સાથે આ હેલન છે એ કઈ કઈ વસ્તુ શીખે છે? તો કે રીડ એન્ડ રાઇટ વિથ બ્રેઇલી, કે બ્રેઇલી લેંગ્વેજ ની અંદર લખતા શીખે છે, વાંચતા, અને સાથે સાથે ઓર્ડિનરી ટાઈપરાઇટર ની અંદર પણ લખતા અને વાંચતા શીખે છે. એટ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, કે પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર she learnt લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક, કે ત્યાં કઈ કઈ ભાષા, ત્યાં પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં એ શું વસ્તુ શીખી? તો કે લેટિન શીખી, જર્મન શીખી અને એરિથમેટિક. એરિથમેટિક એટલે ગણિત. At Radcliffe College, lectures were spelled into her palms as rapidly as possible. કે ઈ શું કરતી હતી? એટ રેડક્લિફ કોલેજ, કે રેડક્લિફ કોલેજ ની અંદર શું કરતી? લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન્ટુ હર પામ્સ, કે એની હથેળીની અંદર આ બધા લેક્ચર્સ ને એ વસ્તુ લખી નાખતી જેટલું પોસિબલ હોય એટલું. She would note down whatever she remembered when she went back home, કે એ બધી જ વસ્તુ છે જેટલી એને યાદ રહેતી એટલી નોટ ડાઉન કરી લેતી, જેટલું એને યાદ રહેતું. when she went back home, કે જ્યારે એ ઘરે આવતી. she was the first deaf blind person to graduate and earn a bachelor of arts degree. આ એક બહુ સરસ વસ્તુ છે કે હેલન છે એ સૌથી પહેલી એવી લેડીઝ હતી કે જે ડીફ હતી, બ્લાઇન્ડ હતી, તેમ છતાં કે એ ગ્રેજ્યુએટ થઈ અને બેચલર ઓફ આર્ટ્સ ની ડિગ્રી એને મેળવી. હર પ્રાઇમ ગોલ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ regarding the poor neglected state of blind, their innate abilities and their inspirations. તો
તો આ એક સરસ મજાની શોર્ટ નોટ છે. આખી શોર્ટ નોટ મેં તમને દરેક બાળકને સમજાવી છે અને દરેક બાળકે આ 2 શોર્ટ નોટ છે એને મસ્ત રીતે છે એ પાકી કરવાની છે. એટલે એક પહેલી શોર્ટ નોટ છે એ અને સુલિવન વાળી કરજો અને એક કરજો હેલન વાળી. તો જેમ આ હેલન વાળી શોર્ટ નોટ સમજાવી છે એવી બીજી શોર્ટ નોટ છે એ તમને કઈ સમજાવું છું અને સુલિવનની. અને પરીક્ષાની અંદર આ શોર્ટ નોટ છે એ કદાચ તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે, 3 માર્કની અંદર આવે છે. બોર્ડની અંદર પૂછાશે ત્યારે 3 માર્કની પૂછાશે, પણ અત્યારે આપણે આનું જે વેઇટેજ છે એ 2 માર્કનું આપ્યું છે. ત્યારબાદ અને સુલિવન અ વન્ડરફુલ ટીચર. આપણે કેના વિશે વાત કરવાની છે? અને સુલિવનની. અને અને સુલિવન કોણ હતા? તો કે એક સરસ મજાના ટીચર હતા. તો કે અને સુલિવન વોઝ અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. કે અને સુલિવન છે એ કેના ટીચર હતા? તો કે ડીફ અને બ્લાઇન્ડ સ્ટુડન્ટના. She taught Helen to spell words through finger movements on her palm. કે she taught Helen to spell words. કે તેણીએ હેલનને શબ્દ બોલતા શીખડાવ્યા હતા. કેવી રીતના? થ્રુ ફિંગર મૂવમેન્ટ ઓન હર પામ. કે એની હથેળી ઉપર ફિંગર મૂવમેન્ટ ઉપરથી એને શબ્દ બોલતા શીખડાવ્યા હતા. she taught Helen to touch different objects. કે she taught Helen, તે હેલનને શીખડાવ્યું હતું શું? તો કે ડિફરન્ટ ઓબ્જેક્ટને ટચ કરવાના એન્ડ સ્પેલ ધેર નેમ્સ ઓન ધ પામ. કે અલગ અલગ ઓબ્જેક્ટને સ્પર્શ કરી અને એના જે નામ છે એ હથેળી ઉપર લખતા શીખડાવ્યા હતા. she taught Helen to speak through the movement of lips and the vibration in the throat. કે તેને હેલનને કેવી રીતના બોલતા શીખડાવ્યું હતું? તો કે લિપ્સ અને થ્રોટના વાઇબ્રેશનની મૂવમેન્ટ ઉપરથી. મિસ સુલિવન મેડ લર્નિંગ મોર લાઈક પ્લે ધેન વર્ક. કે મિસ સુલિવન છે મેડ લર્નિંગ, કે ઈ લર્નિંગ છે એને કેવું બનાવી દેતા હતા? મોર લાઈક પ્લે ધેન વર્ક. કે કામ કરતા ઈ કોઈ સમજાવવાની વસ્તુ છે એને રમત વધારે બનાવી દેતા હતા. એટલા માટે આજે દરેક સ્ટુડન્ટ છે એ શીખી શકતા હતા, ખાસ કરીને અને સુલિવન. જો આ જે ડીફ એન્ડ બ્લાઇન્ડ સ્ટુડન્ટને શીખડાવવું છે ને બહુ અઘરી વસ્તુ છે. તમને આમે લેક્ચર લઈને સમજાવીને શીખડાવી ઈ તમારા મગજમાં નથી બેહતું. તો વિચારો, ડીફ એન્ડ બ્લાઇન્ડ જે જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, એને શીખડાવવું છે એ થોડું કેવું બને છે? અઘરું બને છે. ત્યારબાદ આપણે વાત કરીએ, 2 મિનિટ સ્ટોપ રાખજો. જોઈએ, મિસ સુલિવન મેડ લર્નિંગ મોર લાઈક પ્લે ધેન વર્ક. ત્યારબાદ છે સી સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે કંઈક નવી વસ્તુ જાણવાની તીવ્ર ઈચ્છા થતી હોય એને ક્યુરિયોસિટી કહેવાય. તો કે સી સેટિસ્ફાઈ હેલન્સ ક્યુરિયોસિટી. કે એને હેલનની જે બધી ક્યુરિયોસિટી છે એ સેટિસ્ફાઈ કરી. સી ટોટ હેલન ટુ રીડ રેઝ્ડ લેટર એન્ડ ધેન વિથ બ્રેઇલી. એટલે એને હેલનને શબ્દ વાંચતા શીખડાવ્યા અને બ્રેઇલી લેંગ્વેજ શીખડાવી. હેલન ઓલ્સો લર્ન ટાઈપ વિથ બ્રેઇલી એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપરાઇટર. સાથે સાથે હેલન છે એ શું શીખી? તો કે બ્રેઇલી લેંગ્વેજ છે એ શીખી અને ઓર્ડિનરી ટાઈપરાઇટર લેંગ્વેજ પણ શીખી. ઇવન વેન હર આઈસ બીકમ વીક. કે જ્યારે એની આંખ છે એ નબળી બની, કે આંખ છે એ નબળી થઈ, મિસ અને સુલિવન કન્ટિન્યુ ટુ હેલ્પ હેલન. અને મિસ અને સુલિવન છે એ હેલનને હેલ્પ કરવાનું છે એ સતત ને સતત શું કરે છે? ચાલુ રાખે છે. એટ લાસ્ટ છેવટે સી બીકમ બ્લાઇન્ડ. કે તેણી છે એ અંધ બની જાય છે. તેણી એટલે કોણ? તો કે મિસ અને સુલિવન. સી સેક્રિફાઈસ્ડ હર સાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. કે તેને પોતાની જે દ્રષ્ટિ છે, આંખો છે એ કોને આપી દીધી? હેલનને આપી દીધી. તો આ એક સરસ મજાની બીજી શોર્ટ નોટ છે. આને પણ ખાસ તૈયાર કરજો. બંને શોર્ટ નોટ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે, એટલે બેસ્ટ વેમાં તૈયાર કરી નાખજો. એક તમને આની અંદરથી ખરા ખોટું બને છે કે સી સેક્રિફાઈસ્ડ હર સાઇટ ફોર હર સ્ટુડન્ટ.
ખાસ યાદ રાખજો, અને સુલિવન છે ઈ હેલેન માટે શું સેક્રિફાઈસ કરે છે? તો એની આંખું સેક્રિફાઈસ કરે છે. પણ ખરા ખોટામાં એવું પૂછશે છે એવરીથિંગ મની, તો મની હોય તો આવે ખોટું. ત્યારબાદ તમને 4 ટ્રુ ફોલ્સ છે એ તમારી સમક્ષ છે એ સોલ્વ કરાવીએ છીએ. અને 4 ટ્રુ ફોલ્સ ની અંદર સૌથી પહેલું છે એ જોઈએ તો શું આપેલું છે. તો સૌથી પહેલા લખ્યું છે કે ધ ફર્સ્ટ વર્ડ હેલન યુઝ ટુ સ્પેલ વોટર, કે સૌથી પહેલો શબ્દ છે એ હેલને બોલવા માટે કયો ઉપયોગ કર્યો તો વોટર. તો આ વિધાન છે એ કેવું થશે? ફોલ્સ. કારણ કે ધ ફર્સ્ટ વર્ડ હેલન યુઝડ ટુ સ્પેલ વોઝ વોટર, તો આ વિધાન કેવું થશે? ફોલ્સ. Anne Sullivan became blind by the year 1935, તો આ વિધાન છે એ કેવું થશે? ટ્રુ. Helen was only 6 years old when Anne Sullivan came to her house for the first time, કે હેલન છે એ માત્ર 6 વર્ષની હતી ત્યારે એને સૌથી પહેલી વખત અને સુલિવન છે એની ઘરે આવ્યા હતા, તો આ વિધાન સાચું છે. હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝ ટુ હર ટીચર, કે હેલન છે એ હંમેશા એવું અનુભવ કરતી હતી કે હંમેશા એના ટીચર છે એની ક્લોઝ છે, તો આ વિધાન પણ કેવું છે? ટ્રુ. પણ આ એક જરાક જોજો, ધ ફર્સ્ટ વર્ડ હેલન યુઝ ટુ સ્પેલ વોઝ વોટર, આ છે ને શાયદ ટ્રુ આવતું હશે. કારણ કે સૌથી પહેલો શબ્દ છે એને ઓલા પાણીની નીચે હાથ રાખીને જ વોટર છે એ બોલતા શીખડાવ્યો હતો. આને જરાક તમારી બુકમાં ચેક કરી લેજો, આને બુકની અંદર ચેક કરવું. ત્યારબાદ ખરા ખોટા કમ્પ્લીટ થઈ જાય અને આપણે એના પછીના જે ક્વેશ્ચન જોઈએ. તો ખરા ખોટા પછી એક સરસ મજાના ક્વેશ્ચન આવે છે 2 માર્કની અંદર. પેરેગ્રાફમાંથી ગોતી અને તમારે લખવાના. તો પેરેગ્રાફમાંથી ગોતીને શું લખવાનું? તો પેરેગ્રાફમાંથી ગોતી અને ક્વેશ્ચન આન્સર લખવાના. પણ આ ક્વેશ્ચન આન્સર છે એ સપ્લિમેન્ટરી રીડિંગના છે. શું કીધું છે કે મેમરી ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ ઓફ એવરેસ્ટ લાસ્ટ અ લાઈફ ટાઈમ, ધે એક્સપિરિયન્સ ચેન્જીસ યોર કમ્પ્લીટલી, કે તમારો આખો અનુભવ છે ચેન્જ કરી દે છે. આફ્ટર ગેટિંગ ડાઉન ફ્રોમ ધ સમિટ, કે શિખર ઉપરથી જ્યારે નીચે ઉતરીએ છીએ તો ફિઝિકલ ટાયર્ડનેસ હેઝ ગોન, કે જે ફિઝિકલ ટાયર્ડનેસ હતો, થાક હતો, એ બધો કેવો થઈ જાય છે? દૂર થઈ જાય છે. આઈ આસ્ક્ડ માય સેલ્ફ, કે એને મેં મારી જાતને પૂછ્યું, વાય હેડ આઈ ક્લાઇમ્બડ એવરેસ્ટ, કે શા માટે હું આ એવરેસ્ટ છે એના ઉપર ચડ્યો. અ ક્વેશ્ચન કેમ ઇન માય માઇન્ડ, કે આ પ્રશ્ન છે એ મારા મગજમાં આવ્યો. વાય ડુ પીપલ ક્લાઇમ્બ માઉન્ટેન્સ, કે શા માટે લોકો છે એ આવા પર્વતો છે એ ચડતા હોય છે. અધર્સ હેવ સેડ બીકોઝ ઓફ ઇટ ઇઝ ધેર, અમુક લોકોએ કીધું કે તે પર્વતો ત્યાં છે એટલા માટે. ઇટ પ્રેઝન્ટ ગ્રેટ ડિફિકલ્ટીઝ, કે ત્યાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મેન ટેક્સ ડિલાઇટ ઇન ઓવરકમિંગ ઓબ્સ્ટેકલ્સ ઇન ક્લાઇમ્બિંગ ઓન અ માઉન્ટેન, કે માણસો જ્યારે મેન ટેક્સ ડિલાઇટ ઇન ઓવરકમ ઓબ્સ્ટેકલ્સ ઇન ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન્સ. A climb to a summit means tolerance, hard work and willpower. The demonstration of these qualities is very exciting, કે આ બધી ક્વોલિટી છે એ પર્વત ચડવા માટેની કેવી છે? બધી એક્સાઇટિંગ છે. જોઈએ શું કીધો છે ક્વેશ્ચન, કે વોટ ચેન્જીસ યુ કમ્પ્લીટલી, કે તમને શું વસ્તુ છે એ કમ્પ્લીટલી ચેન્જ કરી નાખશે. તો ધ એક્સપિરિયન્સ ઓફ ક્લાઇમ્બિંગ ટુ સમિટ ઓફ એવરેસ્ટ ચેન્જીસ યુ કમ્પ્લીટલી, તો આવી રહ્યું ધ એક્સપિરિયન્સ ચેન્જીસ યુ કમ્પ્લીટલી. પણ કયો એક્સપિરિયન્સ? તો કે મેમરી ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ એવરેસ્ટ લાસ્ટ ઇઝ અ લાઈફ ટાઈમ, ધ એક્સપિરિયન્સ ચેન્જીસ યુ કમ્પ્લીટલી. તો પછી તમારે લખવાનું શું? તો અહીંથી લખવાનું કે ધ એક્સપિરિયન્સ ઓફ ક્લાઇમ્બિંગ, અહીંથી લખવાનું ધ એક્સપિરિયન્સ, પછી અહીંથી ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ ઓફ એવરેસ્ટ,
ધ સમિટ ઓફ એવરેસ્ટ પછી આવડું ચેન્જીસ યુ કમ્પ્લીટલી. જોજો હજી એક વખત તમને સમજાવી દઉં છું કેવી રીતના લખવાનો છે આન્સર. અહીંથી ચાલુ કરવાનું. ધ એક્સપિરિયન્સ પછી આવડવા ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ ઓફ એવરેસ્ટ યુ ચેન્જીસ યુ કમ્પ્લીટલી. ક્લિયર? કેવી રીતના લખવાનું કીધું છે કે ધ એક્સપિરિયન્સ ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ ઓફ એવરેસ્ટ ચેન્જીસ યુ કમ્પ્લીટલી. ત્યારબાદ વોટ ક્વોલિટીઝ આર નીડેડ ટુ ક્લાઇમ્બ ટુ અ સમિટ, કે તમારે પર્વત ઉપર ચડવું હોય તો તમારી અંદર કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ. તો આ લખ્યું ક્લાઇમ્બિંગ ટુ અ સમિટ મીન્સ tolerance, hard work and willpower. The demonstration of these qualities are exciting. તો existing આ ક્વોલિટી છે એ તમારામાં હોવી જોઈએ. તો તમારે આ ત્રણ ક્વોલિટી લખવાની. તો ટોલરન્સ, હાર્ડવર્ક એન્ડ વિલ પાવર. શું લખવાનું? ટોલરન્સ, હાર્ડવર્ક એન્ડ વિલ પાવર આર નીડેડ ટુ ક્લાઇમ્બ અ સમિટ. ક્લિયર? આ વસ્તુ. બીજો ક્વેશ્ચન એકદમ સરળ છે. પહેલો ક્વેશ્ચન થોડોક તમને હેરાન કરે એવો ખરો કે ધ એક્સપિરિયન્સ ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ ઓફ એવરેસ્ટ એવરેસ્ટ અહીંયા સુધી, પછી અહીંથી ચેન્જીસ યુ કમ્પ્લીટલી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર આપણે જોઈએ છીએ 17 અને 18. અને 17 અને 18 જોઈએ તો પેલા હું તમને સમજાવું શું કહેવા માંગે છે. શું કીધું છે? એન્ડ ધ નાઇટ યોર ફાધર વોઝ બોર્ન આઈ સેટ ધીસ ચેર આઈ વોઝ નર્વસ આઈ વોઝ સ્કેર્ડ વેન ધે પ્લેસ્ડ ટાઇની બેબી ઇનટુ માય આર્મ્સ યેટ આઈ વોઝ વેરી હેપી. છતાં પણ એ છે બહુ હેપી હતો. આઈ થિંકિંગ આઈ એમ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ, કે એ બધી વસ્તુ સમજવા લાગ્યો એવું લાગે છે. જોન સેડ thoughtfully. Many years later, ઘણા સમય પછી, Pop's voice broke and he paused for a moment and said, I said this chair when the doctor called and told me that your grandma dead. કે એના દાદી છે એ ચાલ્યા ગયા. I was lost without her, but the chair gave me comfortable and warm. તો આની અંદરથી બે ક્વેશ્ચન તમને પૂછ્યા છે. Popov was lost without, કે આ પોપોપ છે ઈ લોસ્ટ વિધાઉટ શું આવશે? તો અહીંયા લોસ્ટ વિધાઉટ આવશે ગ્રાન્ડમાં. શું આવશે? પોપોપ લોસ્ટ વિધાઉટ ગ્રાન્ડમાં. અને એના પછીનો એક ક્વેશ્ચન છે 18 નંબરનો. આને પણ એક ખાસ તૈયાર કરજો કે વેન ધે, શું આપ્યું છે કે when they placed the tiny baby Popov's arm, he was, તો શું લખવાનું? scared but happy. તો આના જવાબની અંદર ખાલી એટલું જ યાદ રાખવાનું છે. Popov was lost without, શું આવશે? ગ્રાન્ડમાં. અને બીજું શું છે? when they placed tiny baby into Popov's arms, he was scared. એ scared થઈ ગયો બટ કેવો હતો? હેપી હતો. તો અહીંયા સુધીના થઈ ગયા તમારા ક્વેશ્ચન નંબર 18. એટલે હવે 18 સુધીના ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા. એટલે આ તમારા બે ક્વેશ્ચન ઓલા છે શું કહેવાય સપ્લિમેન્ટરી રીડિંગના આવવાના હતા એ આવી ગયા. ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડિંગના ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા બાદ એક આપણે ડાયલોગ જોઈએ છીએ. ડાયલોગ છે એની અંદરથી તમને 4 માર્કનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે. પણ જ્યારે વીકલી એક્ઝામ હોય ત્યારે 4 માર્કનો ક્વેશ્ચન ન પૂછાતા કેટલા માર્કના પૂછાશે? 2 ક્વેશ્ચન પૂછાશે. તો સમીર બોલે છે એક્સક્યુઝ મી ઓફિસર, આઈ ફાઉન્ડ ધીસ બોય ક્રાઇંગ નિયર ધ ટેમ્પલ. કે એક્સક્યુઝ મી ઓફિસર, મને એક બાળક મળ્યું છે અને ઈ મંદિરની બાજુમાં કેવું છે? રડતું હતું. પોલીસમેન બોલે છે વેર આર હિઝ પેરેન્ટ્સ, કે આના પેરેન્ટ્સ છે એ ક્યાં છે? સમીર બોલે છે આઈ ડોન્ટ નો, હું નથી જાણતો. I think he has got lost, કે એને એના પેરેન્ટ્સ છે એ ખોવાઈ ગયા હશે. પોલીસમેન બોલે છે have you found out this name, કે તને આનું નામ છે એ ખબર છે? તો yes, he says his name રતન, કે એ બાળકનું નામ છે એ શું છે? રતન છે. has he said anything else, કે એને બીજું કઈ તને કીધું છે? તો કે no,
હી લુક્સ વેરી સ્કેર્ડ, કે એકદમ ડરેલો હોય એવું લાગે છે. યસ પુઅર. સમીર, નાવ મે આઈ ગો? યસ, નાવ મે આઈ ગો? આઈ એમ ગેટિંગ લેટ ફોર સ્કૂલ, કે હા હું જઈ શકું છું કારણ કે એને સ્કૂલ માટે મોડું થાય છે. યસ થેન્ક યુ માય બોય, આઈ વિલ ટેક કેર ઓફ ધીસ બોય, કે હું આ છોકરો છે એની કાળજી લઈ લઈશ, તું તારી રીતે જા. તો ક્વેશ્ચન એવો છે પેલો, who goes to the policeman and why, કે કોણ છે એ પોલીસમેન આગળ જાય છે અને શું કામ જાય છે. તો આખી વસ્તુ છે એમાં આપણે વાત જોઈ એક સમીરની અને એક પોલીસમેનની, કે સમીર છે એ પોલીસમેન આગળ જાય છે કારણ કે એને ઓલા મંદિર આગળથી એક છોકરો છે એ રડતો રડતો જોવા મળે છે. તો આપણે અહીંયા લખવું પડશે, who ની જગ્યાએ લખવાનું સમીર goes to the policeman. શું લખાય? સમીર goes to the policeman because, why છે એટલે આપણે જવાબ છે એ because થી આપવો જોઈએ. I ની જગ્યાએ he found boy crying near the temple. શું લખવાનું? because he found boy crying near the temple. એક સરસ મજાનો ક્વેશ્ચન છે, who goes to the policeman and why, તો કે સમીર goes to the policeman because he found boy crying near the temple. એટલી વસ્તુ સોલ્વ થઈ જાય ત્યારબાદ એક 20 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે why was the boy crying, કે બોય છે એ શું કામ રોતો હતો. તો અહીંથી ચાલુ થાય કે the boy was crying because he has got lost, કારણ કે એ શું થઈ ગયો તો ખોવાઈ ગયો હતો. શું લખ્યું છે કે why was the boy crying, તો the boy was crying because he has got lost. એના પછી આપણે વાત કરીએ તો મનીષ વાળો એક બીજો પેરેગ્રાફ આપ્યો છે. આવો ને આવો એક પેરેગ્રાફ છે, તમને હું બે કરાવું છું, એકાદો પરીક્ષાની અંદર કામ આવી જશે. આ પણ એક વખત પૂછાઈ ગયેલો છે, what will you grow in this season, કે આ સિઝનની અંદર તમે શું વાવ્યું છે. તો ભાવેશ બોલે છે I shall grow banana and sunflower, કે આ વખતે હું બનાના એટલે કેળા અને સનફ્લાવર છે એ વાવવાનો છું. ઓહ they are cash crops, કે આ બધા કેવા પાક કહેવાય? રોકડિયા પાક કહેવાય. do you get a loan for growing these crops, કે આ પાકને વાવવા માટે તને કોઈ પણ જાતની લોન મળશે. તો કે યસ, પાક ધિરાણ સોસાયટી લેન્ડ્સ મની, કે પાક ધિરાણ સોસાયટી છે એ આના માટે પૈસા જે ઉછીના આપે છે. હાઉ ડુ યુ પે બેક ધીસ લોન, કે તારે આ લોન છે એ પાછી કેવી રીતના આપવાની. તો કે ઓન ઇઝી ઇન્સ્ટોલમેન્ટ, કે સરળ હપ્તેથી પાછી આપી શકે. વેર ડુ યુ સેલ યોર ક્રોપ્સ, કે તમે તમારો પાક છે એ ક્યાં વેચી શકો. તો કે એગ્રીકલ્ચરલ માર્કેટ બાય ધીસ ક્રોપ્સ, કે એગ્રીકલ્ચરલ માર્કેટ હોય એ છે આપણો પાક છે એ ખરીદી લે. થેન્ક યુ ફોર ગિવિંગ મી ગુડ ઇન્ફોર્મેશન, કે આ સરસ મજાની માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ક્વેશ્ચન નંબર પહેલો એવો છે કે વિચ આર ધ કેશ ક્રોપ્સ, કે આમાંથી કેશ ક્રોપ્સ છે એ કોણ કોણ છે. તો બહુ જ સરળ ક્વેશ્ચન છે. કેશ ક્રોપ ની વાત કરીએ તો આવડવા, તો કે બનાના એન્ડ સનફ્લાવર્સ આર કેશ ક્રોપ્સ. તમારે આમ લખવાનું, બનાના એન્ડ સનફ્લાવર આર ધ કેશ ક્રોપ્સ. વિચ ની જગ્યાએ બનાના એન્ડ સનફ્લાવર, પછી આ પાછળનું એમ નામ. ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન છે એની અંદર, વેર ડઝ ભાવેશ સેલ હિઝ ક્રોપ્સ, કે ભાવેશ છે એનો આ પાક છે એ કઈ જગ્યાએ વેચશે. તો તમારે સૌથી પહેલી શરૂઆત લખવાની ભાવેશ, સેલ નું લખવાનું સેલ્સ હિઝ ક્રોપ્સ, પછી ઇન ધ એગ્રીકલ્ચરલ માર્કેટ. શું લખવાનું? ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ્સ ઇન ધ એગ્રીકલ્ચરલ માર્કેટ. ખાસ યાદ રાખજો, ભાવેશ છે એનો પાક છે એ કઈ જગ્યાએ વેચશે. તો ભાવેશ છે એનો પાક છે એ ક્યાં વેચવાનો છે? એગ્રીકલ્ચરલ માર્કેટની અંદર. આની સાથે સાથે આનું પણ કામ તમારે થઈ જાય છે કમ્પ્લીટ. અહીંયા સુધીની વસ્તુ છે એને બેસ્ટ વેમાં તૈયાર કરી લેજો. ત્યારબાદ હું તમને શરૂઆત કરાવું છું ફંક્શન્સની,
કેની શરૂઆત કરાવું છું? ફંક્શનની. અહીંયા સુધીનું કામ તમારું 22 માર્કનું પૂરું થઈ ગયું છે. હવે ફંક્શન સોલ્વ કરાવી અને આજના લેક્ચરનો પાર્ટ 1 છે એને આપણે અહીંયા સરસ રીતે કમ્પ્લીટ કરશું. તો સૌથી પહેલા આપ્યું છે કે શોઈંગ કોન્ટ્રાસ્ટ. જો આ એક આવી રીતના તમને જોડકા સ્વરૂપમાં આવે. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ વાળી વાત થતી હશે, અને વિરોધાભાસ વાળી વાત હોય તો ધો, યેટ અને બટ આ 3 વસ્તુ આવે. ત્યારબાદ શોઈંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતા, અને શક્યતા હોય તો મે આવી શકે. શું આવી શકે? મે. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી એટલે એક પ્રશ્નાર્થ વાક્ય હશે અને ક્વોન્ટિટી વિશે પૂછતા હશે. ક્વોન્ટિટી એટલે હાઉ મેની, હાઉ મચ. હાઉ મેની ગણી શકાય એના માટે, અને હાઉ મચ છે એ ક્વોન્ટિટી માટે. ડિસ્ક્રાઇબિંગ થિંગ કોઈ વસ્તુ છે એનું વર્ણન કર્યું હોય તો એના માટે આવે ડિસ્ક્રાઇબિંગ થિંગ, અને એના માટે શબ્દમાં વાક્યમાં વચ્ચે ક્યાંક વિચ આપેલું હોવું જોઈએ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કોઈક ચોખ્ખે ચોખ્ખો સમયને અનુલક્ષીને વાત કરી હશે. તો જોઈએ કે ગુજરાત બોર્ડ મે ડિક્લેર રિઝલ્ટ ઇન ધીસ યર, એપ્રિલ ધીસ યર, કે ગુજરાત બોર્ડ છે મે કદાચ એનું જે રિઝલ્ટ છે ઈ આ વર્ષના એપ્રિલ મહિનામાં ડિક્લેર કરશે. તો મે એટલે આવી શક્યતા, અને શક્યતા એટલે થાય પોસિબિલિટી. એટલે પેલાની અંદર આવશે તમારે જવાબ બી. પણ એપ્રિલની અંદર કોઈ દિવસ તમારું રિઝલ્ટ છે એ ન આવે, મેના એન્ડમાં આવે. સુક્રાંતિ which is an ancient book has a reference of weapons like guns. પણ અહીંયા આવ્યું which. which એટલે કોઈ વસ્તુને વ્યાખ્યાયિત કરી છે, અને વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે આવે ડિસ્ક્રાઇબિંગ થિંગ. એટલે તમારો જવાબ આવશે ડી. ખાસ યાદ રાખજો, સુક્રાંતિ which is an ancient book, કે સુક્રાંતિ એક એવી બુક છે કે has reference of weapons like guns, કે એની અંદર ગન અને વેપન્સ ને શું કરવામાં આપ્યા છે? રેફરન્સ આપ્યા છે. ધો the mixture is stable, it can catch fire. ધો આવ્યું. શું આવ્યું? ધો. અને જ્યારે ધો આવે, બટ આવે, યેટ આવે ત્યારે શું આવે? કોન્ટ્રાસ્ટ આવે. હવે આપણી આગળ 2 વસ્તુ છે, એક આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી છે અને એક પોઈન્ટ ઓફ ટાઈમ છે. તો કે હાઉ મેની પેપર્સ વેર હેવ written for the practice. શું કીધું છે કે હાઉ મેની પેપર્સ હેવ યુ written for practice, કે તમે પ્રેક્ટિસ માટે કેટલા પેપર લખ્યા? તો આ ક્વોન્ટિટી પૂછે છે, અને ક્વોન્ટિટી એટલે આવી જશે સી. ક્લિયર? તો અહીંયા સુધીનું આપણું જે કઈ કામ છે ઈ આખે આખું કામ છે એ એક બેસ્ટ વેમાં કમ્પ્લીટ થાય છે. પણ એક પહેલો ક્વેશ્ચન જુઓ. ગુજરાત બોર્ડ મે ડિક્લેર રિઝલ્ટ ઇન ધીસ એપ્રિલ ધીસ યર, કે આ વર્ષના એપ્રિલ મહિનામાં. તો આમાં પોઈન્ટ ઓફ ટાઈમ આવે ને પોસિબિલિટી આવે. 2 ઓપ્શન નો રાખી શકીએ આપણે. મે એટલે પોસિબિલિટી, હા, તો પછી પોઈન્ટ ઓફ ટાઈમ ને કાઢી નાખે છે. તો પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો પોસિબિલિટી ન હોય, પોસિબિલિટી હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ ન હોય. કારણ કે અહીંયા એપ્રિલ યર એટલે યર ને લઈને વાત થાય છે, અને મે એટલે પોસિબિલિટી ને લઈને વાત થાય છે. જો તમારા ઓપ્શન ની અંદર પોસિબિલિટી આપ્યું હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ નહીં આપ્યું હોય, પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યું હોય તો પોસિબિલિટી નહીં આપ્યું હોય. મીન્સ કે જો પોસિબિલિટી આપ્યું હોય તો એ ટીક કરજો, નકર પોઈન્ટ ઓફ ટાઈમ. પણ 2 એકી સાથે નહીં આવી શકે. ક્લિયર? આટલી વસ્તુ સમજાઈ ગઈ. ત્યારબાદ એનાથી આગળ છે રિસ્પોન્ડ ધ ક્લુઝ. પણ આજે અહીંયા સુધીનું રાખો. આનાથી આગળની વસ્તુ છે એ તમને પાર્ટ 2 ની અંદર શીખડાવીશ. અને દરેક બાળક દોસ્ત ખાસ આ જે મોડલ ક્વેશ્ચન પેપર જેટલા પણ હું તમને સોલ્વ કરાવું છું, એક ચેપ્ટર વાઇઝ હશે, બધા ક્વેશ્ચન પેપર એકદમ સરસ મજાની રીતે તૈયાર કરી અને પાકા કરજો. તમને પરીક્ષાની અંદર ખૂબ જ કામ લાગશે. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.